એક તો વિદ્યા વાયર્સના જે પરિણામો આવ્યા, નફો જે છે તે 6.2% ઘટ્યો અને આવક જે છે તે 9.3% સામે વધતી જોવા મળી. અને લિસ્ટિંગ બાદથી પછી જે અહીંયા કહેવાય ને કે સ્ટોકમાં એક્શન છે તે લિમિટેડ રહેતું પણ તેજી તરફનું એકંદરે જોવા મળેલું છે. વાયર્સ કેબલ્સની અંદર કોમ્પિટિશન બહુ તીવ્ર છે. રવિ સર, લિસ્ટિંગ બાદ પરિણામો જે આવ્યા, નફો ઘટ્યો, આવક વધી, કઈ રીતે જોઈએ પરિણામ બાદ સ્ટોકને? જબથી આઈ થિંક કાબિલ આજે ઘણા બધા સ્ટોક છે જે પોલીકેપ છે જે ફરીથી ઓલ ટાઈમ હાઈ પર આવી ગયા છે. બટ આઈ થિંક આ વિદ્યાવાયર રિસેન્ટલી લિસ્ટેડ કંપની છે. આ પરિણામો કારણ કે મેટલ્સના પ્રાઇસ તમે જોશો તો કોપર છે એમનું મેજર કમ્પોનન્ટ છે ને થોડું બહુ એમને હવે એલ્યુમિનિયમમાં ડાયવર્સિફાઈ કર્યું છે. તે આધારિત આ બંનેના પ્રાઇસ જે એમનું ઇનપુટ કોસ્ટ છે સતત વધતું જાય છે. અને સામે એમનું જે ઇનપુટ કોસ્ટ વધવાની સામે તમે જોશો તો અહીંયા મીન્સ કે આટલું રિયલાઇઝેશન ઉપરના ભાવે તમે એકાદ બે ક્વાર્ટર ના કરી શકો. એટલે કદાચ મારા હિસાબે આ ટ્રાન્ઝેક્શન છે પ્રાઇસની જે ઇમ્પેક્ટ છે એ કંપનીના સ્ટોક અને મીન્સ કંપનીના મીન્સ પરિણામો ઉપર પડી છે. અને મીન્સ આવું ઘણીવાર શું થાય કે લાઈક થોડું મિસઇન્ટરપ્રિટેશન પણ થાય કે જ્યારે લિસ્ટિંગ બાદ કોઈ કંપનીનું જે રિઝલ્ટ છે એ મીન્સ કે બહુ સારીથી બહુ ખરાબ છે તો કદાચ એને પણ માર્કેટ એટલું જલ્દીથી ડાયજેસ્ટ ના કરી શકે. એટલે આજે થોડું હાયર લેવલથી કરેક્શન આવ્યું છે અને 52-32 સુધી પ્રાઇસ નીચે પહોંચી ગયા છે. બટ ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે થોડું વેઇટ એન્ડ વોચનો માહોલ રાખવો જોઈએ. આઈ થિંક 45-46 જેવું કંઈ મળે છે તો બેટર વેલ્યુ કહી શકાય. અને મીન્સ એનું જ્યારે મીન્સ કે અનલોકિંગ થશે, મીન્સ અત્યારે નવી કંપની લિસ્ટ થઈ છે તો 30 દિવસ પછી જે એન્કર ઇન્વેસ્ટર છે એ લોકોનું 50% મીન્સ કે લોક ઇન પીરિયડ ખતમ થશે તો એના આધારે 86.54 લાખ શેર ત્યાં અનલોક થશે 6 જાન્યુઆરીએ. તો આઈ થિંક આ ટાઈમ એક ઉત્તમ ટાઈમ રહેશે જ્યારે એ લોકો પરિણામો બાદ પણ જો ઇન કેસ કન્વિક્શન ના આવે તો એ ત્યારે એક્ઝિટ થાય તો એ આપણી માટે એક સારો ટાઈમ બાઇંગનો હોઈ શકે છે. એક મીન્સ કે જે લોકો વિદ્યાવાયરના સિવાય પણ જે કંપનીઓ છે એ સક્સેસફુલી 30 દિવસનો પીરિયડ કમ્પ્લીટ કરે છે જે ઇનિશિયલ લિસ્ટિંગના, એમાં જે પણ કરેક્શન આવે તો ઘણીવાર એવું પણ થઈ શકે કે જો સારી કંપનીઓ એને કરેક્ટ થઈ છે તો ત્યાંથી એક સબસ્ટેન્શિયલ અપસાઇડ જોવા મળે. તો મારા હિસાબે હવે 6 જાન્યુઆરી સુધી રાહ જોવી જોઈએ. પરિણામો એટલા એટ્રેક્ટિવ નથી એટલે કદાચ આટલું ચાલવા ના શકે તો ઘટાડે ખરીદી કરવી જોઈએ. 45-46 આસપાસ આપણે ફરીથી આને રિવ્યુ કરી શકીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. વિદ્યા વાયર્સ લિસ્ટિંગ બાદ કંપનીને આ રીતે જોવાની રહેશે.